જય માતાજી, જય દ્વારકાધીશ। સવાર પડી ગયું, નાસ્તો પાણી કરી સીધા આવી ગયા અગાસી ઉપર, કારણ કે આજે થોડોક વરસાદ આવી ગયો। જો મેળી તમને પલરેલ દેખાતી હશે, કારણ કે સવારમાં વરસાદ આવી ગયો છે। મારા પપ્પા અને પારસભાઈ ગયા વાડીએ। આપણે થોડુંક ફરખું નહોતું, મજા જેવું નહોતું, એટલે આપણે આજ ગયા નથી વાડીએ। આપણે આજ ઘરે રહ્યા છે, ટિફિન દેવા જવાનું તો અહીં જાઉં ને અત્યારે હેઠે આપણે થોડુંક ઘરમાં રદ થઈ ગઈ હોય એટલે ધૂંજારાનું કામ હાલે। હાલો નીચે જઈને તમને બતાવું કે વાતાવરણ જો વરસાદ જેવું છે। વરસાદ આવી જાય દ્વારકાધીશની ઈચ્છા હોય અને વરસાવી દે તો ખેડૂત બિચારા રાજીના રેડ થઈ જાય। અને આપણે જો અહીં બોયડી છે ને, એમાં ઘણા બધા ચકલા બેઠા છે। ચાલો હવે નીચેની સાઈડ જાય, ફાંકી બાકી બનાવી અને કંઈક મદદ કરીએ હેઠે। પહોંચી ગયા આપણે નીચે અને અહીંયા જો બધું લબાસો કાઢ્યો છે, ઠામડા ને, કારણ કે તહેવાર આવે એટલે આપણે બધા ધૂંજારા કરતા હોય। અહીંયા આપણે આજ આદરું છે કામ, અને જો રજ જુઓ તમે, નકરી રજ જ છે, કાંઈ કામ તો હે નહીં। થોડું ઘણું કામ કરવાનું, કંઈક ઉપર ચડાવે ઊંઘી ના હાકે, અહીંયા આપણે ચડવાનું રહે અને થોડીક સાફ સફાઈ કરવાની રહે તો થોડોક મદદરૂપ બનું, કારણ કે આજ આપણે થોડુંક સરખું નથી એટલે આજના બેન જો રખડે છે ને, આજ રવિવાર છે એટલે રજા, આપણી રજા। કાલે આપણે શ્રાવણ મહિનાનો સોમવાર ને આપણે જવાનું છે ભણવા, આજના બેન નહીં ભણવા જવાનું છે કાલે, કારણ કે એને સોમવાર અને શ્રાવણ મહિનાનો સોમવાર એટલે એને વહેલું જવાનું હોય છે 7 વાગે અને 12 વાગે છૂટી જાય। તો હાલો થોડાક કામકાજ કરીએ, પહેલાં ફાંકી બનાવી લઈ, ફાંકી બનાવીને ખાઈ અને પછી વર્ગીએ, થોડુંક જે કામ સીધે એ કરવા માંડી। અત્યારે જો કામ સીધી દીધું, લુગડું લઈને અત્યારે જો કાંધી ઉપર ચડાવી દીધો સીધો જ, અને અહીંયા આપણે હજી લુગડું લઈને આ બધું લોહવાનું કામ આપી દીધું। આવું કામ ગમે તો નહીં, કરવું પડે, મજબૂરી છે, સમજો ને તમે। લોહી નાખીએ થોડુંક, કીધું છે તો વળી એમ કહે કે મારાથી પુગાય નહીં ને એવું બધું, અને ખોટું સાંભળવું એના કરતાં થોડુંક લોહી ઉતરી જાય એટલું। આપણે પહોંચી ગયા સીધા વાડીએ, અને વાડીએ આવીને પહેલાં જ આપણે આજે હીરું આવી ગઈ છે ક્યાંક ક્યાંક, તો આજે આપણે દવા છાંટવા આવી ગયા। ઘરનું કામ હતું થોડુંક, એ મૂકી દીધું। જો આમાં આ પાન તમને દેખાતું હોય છે, ખાધેલું છે, તો આમાં હવે આજે પંપ લઈને વરગવાનું છે, તો પંપ અહીં રાખી દીધા છે। અને ઓલી બાજુ આપણે પારસભાઈ પાણી વારે છે અને આપણે દવા છાંટવાની છે, જ્યારે ઈડની ફાયર। આ દવા છે, ચાલો વર્ગી જાય। હા અત્યારે તો નાના છે એટલે કાંઈ વાંધો ના આવે, બહુ મોટા થઈ જાય એટલે થાય। હા બાકાજી બોલા ભાઈ, હાલો તો દવા છાંટવાનું કામ આપણે ચાલુ જ છે। અને આ ત્રીજો પંપ ભરી લીધો છે આપણે, અને આવી રીતે ઉદેડે જવાની, કારણ કે હજી બહુ મોટા થઈ ગયા છે, પછી તો આમાં હાંઠડી ચાલશે।
કારણ કે આનો ભરોસો ના કરે, દવા લાગે એટલે કે સડે અને વહેલા ઉકળી જાય, હવે નક્કી ના હોય. આગળ જાય છે પપ્પા સાઈડે જાય, એક બાજુ હું આ બાજુ. એવી રીતે આમ ધીરે ધીરે સાઈડે જવાની. હમણાં સટાઈ જાય અને પછી હવે 2-3 પંપ આવશે એટલે આપણું કામ થઈ જાય પૂરું. હવે તો આપણે દવા છાંટવાનું કામ ચાલુ રાખીએ ફટાફટ. અને પછી જો પાણી પીવું છે 3-4 પંપે આરામ ખાવાનો, હજી આરામ નહીં ખાવાનો, ચાલુ જ રાખવાનું. ત્યાં બહરાથી બોલવાનું. હાલો તો ફટાફટ છાંટવા માંડીએ આપણે દવા. પછી ચા પાણી બનાવ્યો તો એટલે જો પારસભાઈ તો ચા પીવા માંડ્યા અને મારા પપ્પાએ ચા પી લીધો હે અને આપણી રકાબી ભરાઈ ગઈ છે. તો આપણે ચા પાણી પી અને 2-3 હજી પંપ આવશે એ છાંટી દઈએ અને પછી આપણે ભાગવાનું છે ઘરે. ચા પાણી પી લઈ. દવા છાંટવાનું કામ આપણે થઈ ગયું પૂરું. હવે આપણે જવાનું છે ઘરે. આપણી માંડવી જો જમાવટ પડી ને, કેમ છે આપણી માંડવી. આમાં હવે કાલ આવજો. આમાં ઈર તો કાલ જોવા જ નહીં મળે. કાલ આપણે આમાં પારા વારવાના છે, આપણે તો આવવાનું નથી. આપણે જવાનું ITI. મહિલાભાઈ જો ભાઈ ગઈ ઓલી બાજુ. જો આ પારસભાઈ ને મારા પપ્પા છે અહીંયા. આપણે ઓયડી બેડી બંધ કરી અને પછી ભાગવાનું છે ઘરે. સોરા ઘીહોડા એમાં બધામાં દવા ઉડાડી દીધી, વહી દીધી થોડીક એટલે ઉડાડી દીધી. હાલો હવે ઘરે જાય. ઘરે જઈને વળી હજી પાનેલીનો ધક્કો, ત્યાં બાટલો લેવા જવો પડશે. એટલે નાવું નથી, એમને જ જોયું જવું સીધું જ આવીને નાવાનું છે. પાનેલીથી જો ગેસનો બાટલો ભરાવી અને થોડુંક લેવાનું હતું, હોપારીને બધું લઈ અને સીધા આવી ગયા ઘરે. અને એને સાંજનો સમય છે અને પવન આપણે અત્યારે જો હાવ પવન હે જ નહીં. પારસભાઈ નાહી ધોઈને બેઠા. આપણે હજી નાહવાનું બાકી છે કારણ કે પાનેલી ગયા હતા એટલે હમણાં નાહી લેવું પછી. અને કાલ ઉપડી જવાનું આપણે ITI, કારણ કે કાલે આપણે જવાનું છે. સોમવાર છે અને કાલ આપણે શ્રાવણ મહિનાનો 1લો સોમવાર. એટલે એવું લાગે છે કે શ્રાવણ મહિનાનો સોમવાર રહું તો કાલે સવારે ખબર પડે કે ભૂખ આપના ભણવા જવું પડે. એટલે એવું લાગે છે કે ના રહું. અત્યારનું વાતાવરણ જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. સવારે આવી જાય તો કાલ રજા. બીજું શું આમ જવું કેમ, વરસાદ આવતો હોય ને આપણે. તો બસ આજનો વિડીયો એટલો જ. આપણે હજી દવા છાંટી એટલે નાહવું પડશે. તો આજનો વિડીયો બસ એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે કાલ બીજા નવા વિડીયોમાં. બાય બાય.